અમદાવાદમાં હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવે છે। અમદાવાદથી હાલના મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે, જ્યાં હવામાન વિભાગની આગાહી આપવામાં આવી છે। ગુજરાતમાં છૂટાછવાયા વરસાદની શક્યતાઓ સેવાઈ રહી છે। 8 અને 9 જાન્યુઆરીએ વરસાદની સંભાવના છે, તો ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। 14 જિલ્લાઓમાં છૂટાછવાયા વરસાદ વરસી શકે છે। તો હવામાન વિભાગને લઈને હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે, જેમાં અમદાવાદમાં હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે કે ગુજરાતમાં છૂટાછવાયા વરસાદની શક્યતાઓ સેવાઈ રહી છે। 8 અને 9 જાન્યુઆરીએ વરસાદની સંભાવના છે, ત્યારે ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। તો આ જ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા સરફરાજ જોડાઈ ગયા છે। જે સરફરાજ, અમદાવાદમાં હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે। 8 અને 9 જાન્યુઆરીએ વરસાદની સંભાવના છે, તો શું છે વધુ વિગત? નિશ્ચિતપણે નિરાલી, આપને જણાવી દઉં કે 8 અને 9 તારીખે ગુજરાતના 14 જેટલા જિલ્લાઓની અંદર છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ થવાની સંભાવના રાજ્ય હવામાન વિભાગે વ્યક્ત કરી છે। જે મુજબ હું આપને વિગતવાર જણાવું તો 8મી તારીખે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ તેમજ સૌરાષ્ટ્રમાં રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જ્યારે દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, દમણ, વલસાડ, દાદરાનગર હવેલી, જ્યારે 9મી તારીખે મધ્ય ગુજરાતમાં ગાંધીનગર, અમદાવાદ, આણંદ, સૌરાષ્ટ્રમાં અમરેલી અને ગીર સોમનાથ, જ્યારે દક્ષિણ ગુજરાતમાં નવસારી, વલસાડ, દમણ તથા દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદ થવાનું હવામાન વિભાગે અનુમાન લગાવ્યું છે। જી સરફરાજ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર। જે રીતે અમારા સંવાદદાતાએ જણાવ્યું કે હવામાન વિભાગ દ્વારા 14 જિલ્લાઓમાં છૂટાછવાયા વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે।